મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ જૂના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ વિસ્તારમાં કાર્યવાહી। મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે હાથ ધરાતી નિયમિત દબાણ હટાવ કામગીરી અંતર્ગત આજે શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી। મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી સાધન સામગ્રી સાથે સ્થળ પર પહોંચ્યા હતા। કાર્યવાહીની માહિતી મળતા જ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પોતાના દ્વારા કરાયેલ દબાણ સ્વયં દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી, જે કારણે મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી માર્ગ ઉપરના ઓટલા, શેડ સહિત વિવિધ દબાણો દૂર કરાવ્યા હતા। જો કે મચ્છીપીઠ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ ચૂકી છે, પરંતુ થોડા દિવસોમાં ફરીથી દબાણ યથાવત થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે કારણે આ વખતની કાર્યવાહી કાયમી અસર કરશે કે કેમ તે અંગે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે। હાલ પૂરતું તો માર્ગ પર થયેલ તમામ ઓટલા અને શેડ દૂર થતા રસ્તો ખુલ્લો બન્યો છે, પરંતુ દબાણ ફરી ન થાય તે માટે મહાનગરપાલિકા સતત દેખરેખ રાખે છે કે નહીં તે જોવું રહ્યું। હવે તો આવનારો સમય જ જણાવશે કે આ ઝુંબેશ શહેરને કાયમી રાહત અપાવશે કે પછી માત્ર થોડા દિવસોની વ્યવસ્થા સાબિત થશે। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત શહેરના જે મુખ્ય માર્ગો હોય અથવા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આજે અહીંયા મચ્છીપીઠ એટલે મચ્છીપીઠથી આસપાસ 5 સુધીનો જે 200 મીટરનો રસ્તો છે ત્યાં દબાણો દૂર કરવા માટે અગાઉ 3 દિવસ પહેલાં સૂચના આપેલી હતી। ગયા વર્ષે અહીંયાથી જે પાકા દબાણો હતા એ હટાવવામાં આવેલા હતા। અત્યારે જે કાચા દબાણો અને શેડના દબાણો થયેલા છે તે વેપારીઓ દ્વારા સ્વયંભૂ હટાવવામાં આવી રહ્યા છે। કોર્પોરેશનની એસ્ટેટની ટીમ સાથે સાથે ટાઉન પ્લાનિંગ શાખાના જે સર્વેયરની ટીમ છે અને SWMની ટીમ એમ 15 જણાનો સ્ટાફ પૂરી મશીનરી સાથે અહીંયા ઉપલબ્ધ છે।